અરે શું થયું? કેમ આટલી સવાર સવારમાં ગુસ્સામાં છે? તારે ઓફિસે લેટ થતું હોય તો તું નીકળ, વાંધો નહીં, હું કરી લઈશ. અરે મેં એને સવારે ચા બનાવી દીધી અને હવે મને એમ કહે છે કે તમને આજકાલની જનરેશનને તો જોર આવે ને, તારા કરતાં મારા ભાભી મહાન હતા, મને સવારે થેપલા તો બનાવી આપતા હતા નાસ્તામાં. તો હવે તારે ગમે તેટલું ઓફિસે જવાનું લેટ થતું હશે પણ તું થેપલા બનાવીને જ જઈશ અને તારે મહાન બનવું છે એમ? હું નથી ઈચ્છતી કે તું મહાન બને, કારણ કે તું મહાન બનીશ ને તો તારી ખુશી, તારી જિંદગી આ બધું કંઈ તું નહીં જીવી શકે. હું મેરેજ કરીને આવીને એટલે મારા સાસુએ મને જે કહ્યું, જે પ્રમાણે રાખી એ પ્રમાણે હું રહી, એટલે હું મહાન બની ગઈ. બીમાર હોઉં, થાકેલી હોઉં, પણ મારું કંઈ પણ વિચાર્યા વગર બધાના માટે જમવાના ટાઈમે રસોઈ રેડી રાખતી, બધાનું કહ્યું કરતી, એટલે હું મહાન બની ગઈ. ફઈજીઓ હોય, કોઈ રિલેટિવ્સ હોય, કોઈ પણ ઘરે આવે ને અને ગમે તેટલા મહેણા ટોણા મારે, પણ હું સાચું પણ નહોતી બોલી શકતી અને બધાને કંઈ જવાબ ના આપતી ને, એટલે હું મહાન બની ગઈ. હવે તમે લોકો તો આજની જનરેશનના છો, તમને ક્યાં એવો કોઈ ડર છે સારી પત્ની બનવું છે કે બહુ જ મહાન વહુ બનવું છે? તમને તો એવો ડર નથી ને, તો તમે તમારી જિંદગી જીવી લો. તમે તમારા કરિયરને ફર્સ્ટ પ્રાયોરિટી આપો. તું છે ને બહારની દુનિયામાં મહાન બનીને બતાવી દે. ઘરમાં તો મને બધાએ મહાન બનાવી જ છે ને, ઘરને હું સંભાળી લઈશ, ચિંતા ના કર, ફટાફટથી નીકળ. એમને તો છે ને હું હમણાં કાન પકડીને ખવડાવું છું થેપલા.